નમોગાથા જય વસાવડાના વિચક્ષણ નિરીક્ષણના આધારે લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ નિમિત્તે એમની પાસેથી મેળવવા જેવા અને કેળવવા જેવા 75 ગુણની યાદી, 75 કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ, એલિમેન્ટ્સ જે નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદી બનાવે છે. એમની પર્સનાલિટી, એમની વ્યક્તિત્વ, એમની સફળતા, એમની પ્રગતિ, આ બધાને સમજવા માટે ઉપયોગી થાય એવી કઈ 75 બાબતો છે જે નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદી બનાવે. આ રહી એ નમોગાથા. એક, વાચન અને વિહાર, થિયરી અને પ્રેક્ટિકલ નો તપસ્યા જેવો અનોખો સંગમ, કોમ્બિનેશન. 2, લોકોની નાડ પારખવાની અદ્ભુત જન્મજાત કળા. 3, ઇન્સ્ટન્ટ કનેક્ટ બનાવી શકે એવા સ્થાનિક સમજ અને રંગીન રમૂજથી છલકાતા જાહેર વ્યાખ્યાનો. 4, લહેકા સાથે પોઝ અને ચહેરા પર જરૂર મુજબ સ્મિત અને મક્કમતા દેખાડતી વાચનના સંદર્ભથી મૌલિક બનેલી વક્તૃત્વ કળા. 5, ભૂખ પર સદા દેખાતો અભય. 6, દુનિયાની ટીકાઓ તરફ બેપરવા થવાનો પ્રચંડ આત્મવિશ્વાસ. 7, ભારતની પ્રાચીન સંસ્કૃતિ, જ્યોતિષ અને યોગ બાબતે આગવી આધ્યાત્મિક અનુભૂતિ. 8, સાચી અને ગમતી વાતનો ઢંઢેરો પીટવામાં સ્પષ્ટ થઈ જવાની બહાદુરી. 9, નવી ટેકનોલોજીમાં ભરપૂર જિજ્ઞાસા સાથેનો રસ. 10, આધુનિક વિજ્ઞાનનો, અંગ્રેજીનો અને ખાસ સુવિધાનો દંભી નમ્રતા વિના પૂરેપૂરો સ્વીકાર. 11, કેમેરા સામે મસ્ત પોઝ આપવાની એક્ટર જેવી સમજ. 12, વસ્ત્રાલંકારો જેમ કે ચશ્મા, ઘડિયાળ, કુર્તા, બંડી, જૂતા વગેરેની ક્લાસિક સ્વેગ ધરાવતી પસંદ. 13, વ્યક્તિત્વને પ્રગલ્ભ બનાવતી શ્વેત દાઢી અને આગવી સ્ટાઇલ. 14, અનપ્રેડિક્ટેબલ, ક્યારે શું નિર્ણય લેશે એ બાબતે આટલા વર્ષે પણ આબાદ સસ્પેન્સ ઊભું કરવાની કુશળતા. 15, રૂથલેસ, નજરમાંથી ઉતરી જનારને ઝટ માફ કરી દેવાની ઢીલાશનો અભાવ. 16, નિકટ મિત્રો કે સગાઓ સાથેની નજદીકીનો અભાવ, જેથી કોઈની લાગવગ ચાલી ન શકે. 17, કોઈની શહેમાં આવ્યા વિના કે ઝૂક્યા વિના પોતાની જ શરતે આગવો માર્ગ કંડારવાનો કસમ. 18, પરદેશ પ્રવાસનો અને એમાંથી શીખવાનો યુવાનીથી કોઈ હોદ્દો નહોતો ત્યારથી કેળવાયેલો શોખ. 19, પ્રચારક તરીકે ગુજરાત અને ભારતના ખૂણે ખૂણે કરેલી યાત્રાઓ થકી નજીકથી નિહાળેલું જનજીવન. 20, સમય બગાડતી ચર્ચા નોતરતા ખુલાસાઓ કે અમુક જવાબો બિલકુલ ના આપવાની ઉપેક્ષા પર કાયમ રહેવાની જીદ. 21, ગજબનાક વાચન શોખ અને વ્યક્તિગત લાઇબ્રેરી. 22, ધરખમ યાદશક્તિ, ચહેરાઓ અને નામો ન ભૂલવાની આદત. 23, યોગ અને સંતુલિત આહારથી માંદગીની રજાઓ વિનાનો રાજાપાટ ભોગવતું સ્વસ્થ શરીર. 24, હેડલાઇન મેનેજમેન્ટ થકી મુદ્દા ભૂલાવી અને ફેરવી દેવાની ચતુરાઈ. 25, સતત કલાકો સુધી પ્રવૃત્તિમય રહેવાની ક્ષમતા. 26, થાક્યા વિના લીધું કામ પૂરું કરવાની ચુસ્ત શિસ્ત. 27, વેધક અને વ્યક્તિની આરપાર જોતી હોય એવી ચમકદાર આંખો. 28, ઉંમરને અતિક્રમી જતો દેશ માટે કશુંક કરી બતાવવાનો અદમ્ય ઉર્જાવાન ઉત્સાહ. 29, ગોડસે છાપ, ઉગ્ર જળસુ હિન્દુત્વને બદલે ગાંધીજી જેવી સમતાભર્યું ભારતીયપણું. 30, દેશની નાડ પારખી ચૂકેલા વિશ્વ નેતા ગાંધીજી માટે ભારોભાર પ્રેમ અને આદર. 31, સૂફી ઇસ્લામ કે વોહરા કોમ કે અમીર ખુશરો, સલીમ ખાન, શાહરૂખ ખાન જેવા સૌહાર્દપૂર્ણ મુસ્લિમ નાયકો અને આગેવાનો સાથે ધિક્કાર મુક્ત અને તિરસ્કાર મુક્ત પ્રેમ આદર. 32, ગુજરાતમાં સંપૂર્ણપણે અને મહદઅંશે ભારતમાં કોમી રમખાણોમાંથી મુક્તિ. 33, સરહદ પરના સળગતા રાજ્યો સિવાય આંતરિક રાજ્યોની અંદર ત્રાસવાદી હુમલાઓ નાથવામાં મળેલી જ્વલંત સફળતા. 34, જે મુદ્દે જગતને આખો દેશ સળગી જવાની ભીતિ હતી એ અયોધ્યામાં અંતે કોઈ જ રક્તપાત વિના શાંતિપૂર્ણ રીતે રામ મંદિર નિર્માણ. 35, જે લગભગ અશક્ય મનાતી હતી એ કલમ 370ની નાબૂદી સાથે કાશ્મીર રાજ્યનો ઇતિહાસ પલટાવી નવું ભવિષ્ય. 36, યુદ્ધખોર હિંસક માણસ વિના જરૂર પડે સુરક્ષા માટે સરહદ પર આક્રમણ કરવાનું જીગર. 37, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જરૂર પડે ત્યારે અડગ ટટ્ટાર રહેવાની અને દેશને ફાયદો થતો હોય ત્યારે પ્રેમથી હાથ લંબાવીને મૈત્રી રાખવાની લવચિકતા. એકબીજાથી વિરોધાભાસી મત અને ભેદ ધરાવતા જગતના દેશો અને લીડરો સાથે અંગત સંબંધ. 38, આગવી ઓળખ જાળવીને સ્વદેશ માટે ઉપયોગી વેપાર કરવાની આવડત. 39, માત્ર આફતને જ નહીં આક્ષેપને પણ જનચેતના માટે અવસરમાં પલટાવવાની અજોડ કુને, અમેરિકાના વિઝાના ઇનકાર હોય કે ચાય પે ચર્ચા. 40, ક્યારે શું બોલવું અને ક્યારે મૌન રહીને પણ જવાબ આપી દેવો એનું મજબૂત સેન્સ ઓફ ટાઈમિંગ. 41, માર્કેટિંગની લાજવાબ સ્કિલ, પ્રેઝન્ટેશન થકી વાત કે વિચાર કે યોજના જનમાનસમાં પહોંચાડી દેવાની સહજ પકડ. 42,
ગાંધીજી પછી વચ્ચેના કોઈ મીડિયા કે મુલાકાતો પર આધાર રાખ્યા વિના સીધો જનસંપર્ક ધરાવતા વિશ્વમાં અત્યારે એકમાત્ર લોકનેતા. મન કી બાત હોય કે નોટબંધી, લોકડાઉન જેવી જાહેરાત. 43. કોવિડ અને જીએસટી પછી પણ લોકચાહના ટકાવી રાખવાનું દુનિયામાં દુર્લભ દ્રષ્ટાંત. 44. માત્ર વેપારીની મજાકિયા છાપ ધરાવતા ગુજરાતને વિશ્વમાં વાઇબ્રન્ટ અને મજબૂત પ્રજાના રાજ્ય તરીકે સ્થાપિત. 45. પ્રાચીન મૂલ્યોના સાંસ્કૃતિક મૂલ્ય છતાં યુવાનોમાં જબરજસ્ત પ્રભાવ. 46. મહિલાઓનો પ્રાપ્ત કરેલો અતૂટ પ્રેમ અને વિશ્વાસ. 47. ભારત બહારના મોટાભાગના એનઆરઆઈ સમુદાય પર જાદુઈ સંમોહન જેવી અસર. 48. સંસાર કે પરિવારના સગાવાદ વિના એકલા દેવતાઈ સાધુ પુરુષ તરીકેની ઇમેજ. 49. કોઈ ખાનદાની વારસા, મિલકત, ધન કે રાજકીય વગ ધરાવતા વંશ વિના નાના ગામથી મોટા પદ સુધીની અસાધારણ સફરનો એકલે હાથે કરેલો સંઘર્ષ. 50. અતુલ્ય માતૃવાત્સલ્ય થકી પનોતા પુત્રની જડબેસલાક છાપ. 51. સરદાર સાહેબને તર્પણ રૂપે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સપનાનો સાક્ષાત્કાર. 52. સંસદ ભવનથી ગાંધી આશ્રમ, નાલંદા વિદ્યાપીઠથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક જેવા સદીઓ સુધી યાદ રહે એવા અભૂતપૂર્વ આધુનિક સ્મારકોના નિર્માણની કલાસૂઝ. 53. પ્રવાસનને ઉત્તેજન આપવાનું કૌશલ્ય. કુછ દિન તો ગુજારો ગુજરાત મેંથી G20 કે લક્ષદ્વીપ પ્રમોશન સુધી. 54. વિકાસનો પર્યાય બની ગયેલી હ્યુમન બ્રાન્ડ. 55. સ્વચ્છ ભારત, યોગ દિવસ, મિલેટ, મહિલા દિને સોશિયલ એકાઉન્ટ્સની સોંપણી, વાંચે ગુજરાત, જનધન, પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા વગેરે સેંકડો યોજનાઓ થતી પ્રજા કલ્યાણના કેમ્પેઇન અને સીધી લોક ભાગીદારી. 56. ઇનોવેટિવ આઈડિયાઝ માટે ઓપન માઇન્ડ. 57. ભારતમાં સદા ઉપેક્ષિત એવા ખેલાડીઓ, વિજ્ઞાનીઓ, કલાકારો બધા સાથે સીધો સંવાદ કરવાની કુનેહ. 58. સરકારી ગણાતા કાર્યક્રમોની કયાપલટ. 59. આયુષ્માન ભારત કે 108 કે જ્યોતિગ્રામ જેવી યોજનાઓના ઉત્સવ થકી છેવાડાના માણસને કોઈ વચેટિયાની ચેનલ વિના સીધી મદદ. 60. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક ધારા ક્રાંતિકારી સુધારા. 61. સામાન્ય સ્થિતિના સમાજસેવકો સાથે સીધો સંવાદ અને ઉચિત સન્માન. 62. ભારતને મુલાયમને બદલે મક્કમ નવી ઇમેજ. 63. સરહદ પર લશ્કરને મળેલી મજબૂતાઈ, સુરક્ષા અને જાસૂસીની બાહોશ જોગવાઈ. 64. સરહદની અંદર વિરાટ ઉદ્યોગોને નડતર વિના પ્રોત્સાહન. 65. સમયાંતરે ઉત્સવો અને ઇવેન્ટ્સના આયોજનથી અદ્ભુત આવડત. 66. વન વે સેક્યુલરિઝમ સામે ઝૂકવાને બદલે ગોધરાકાંડ હોય કે ટ્રિપલ તલાક, ડાબેરી વેવલાઈ પર પ્રહાર કરતા કઠોર નિર્ણયો છતાં ઘટવાને બદલે વધેલી લોકચાહના. 67. રાજકીય અનુયાયીઓને બદલે અનેક અલગ બેકગ્રાઉન્ડના ચાહકો પેદા કરવાનું અને અધિકારીઓને પોતાની ટીમમાં સમાવી લેવાનું કૌશલ્ય. 68. મુખ્યમંત્રી તરીકે મીડિયાના ઝેરીલા બદનક્ષી ભર્યા અપપ્રચારનો મૌન પ્રતિશોધ હોય એવી રીતે રાષ્ટ્રીય સ્તરે મીડિયાની એકહથ્થુ દાદાગીરી ખતમ કરીને એને ઝુકાવી દેવાની ચાલાકી. 69. જૂના સ્વાર્થ વિના પોતાના સાથીઓ, ગુરુઓ, શુભેચ્છકો વગેરે માટે પ્રેમ અને આદરભરી કદર. 70. પોતાના હાથમાં સંપૂર્ણ નિયંત્રણ રહે એ રીતે સોગઠા ગોઠવવાની કૂટનીતિ. 71. પરિશ્રમ સાથે ગૂઢ ચૈતસિક સાધના અને એના દ્વારા ઊભી થતી સનાતન સાધકની ચમત્કારિક આભા. 72. સોશિયલ મીડિયા થકી ડિજિટલ ઇન્ડિયા અને અન્ય લોકશાહી સંસ્થાઓ પર મેળવેલું એકહથ્થુ અને નેવર બિફોર નિયંત્રણ. 73. નાના માણસોને પ્રેમ કરતા ખોટા માણસોમાં ખૌફ પેદા કરી બહુરંગી વૈવિધ્ય ધરાવતી પ્રજાનો એક ધારો વિશ્વાસ મેળવીને સપના ઊંચા રાખીને ખુદનું કદ અને વર્તુળ વિસ્તરતા જવાની બાહોશી. 74. સાહિત્યપ્રીતિ અને વિનોદ વૃત્તિ. અને 75. સાવ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી અગાઉ કોઈ જ ચૂંટણી લડ્યા વિના પહેલા મુખ્યમંત્રી અને પછી પ્રધાનમંત્રી તરીકે રહેવાની વર્તમાન ભારતની અવગણી ન શકાય એવી વિરાટ વન મેન બ્રાન્ડ. હેપી બર્થડે મોદી સાહેબ.